बोलो भारत माता की, भारत माता की। आखे साला राम राम। બધા મજામાં છો ને? હા, ડાંગ આપણું લહેરમાં છે ને? આજે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલના આ ઓપનિંગ સેરેમનીમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારનું નેતૃત્વ કરતા આદિવાસી સમાજનું ગૌરવ અને જેમની પાસે રાજ્ય સરકારના ખૂબ મહત્વના ખાતાઓના મંત્રી તરીકે કામ કરી રહ્યા છે એવા આદરણીય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા પંચાયતના પ્રમુખ श्री राजेश भाई गामित, माननीय सांसद सभ्य श्री धवल भाई पटेल, आ विस्तारना लोकप्रिय धारासभ्य श्री विजय भाई पटेल, श्री किशोर भाई गावित, डॉक्टर कुलदीप आर्य, श्री प्रेमवीर सिंह, श्री विपिन गर्ग, कलेक्टर श्री कुलदीप सिंह जी झाला अने उपस्थित मारा डांगना सौ नगरजनों, आप सौने आ मॉनसून फेस्टिवल नी खूब 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 शुभकामनाओं आपू छू। मॉनसून फेस्टिवल ए सापुतारा माटे, लोकल नागरिकों माटे, आसपासना गामडाना सौ नगरजनों माटे मॉनसून फेस्टिवल एक कुदरते अने आपड़ा मोदी साहेबे आपेली सौथी मोटी भेट छे, जेथी अहींयाना आसपासना गामडाओ माटे आखा फेस्टिवल दरमियान खूब मोटू आ आवकनु कारण भी बने छे। तेवा मॉनसून फेस्टिवल में पधारेला देशभर मांथी सौ प्रवासीओनु हूँ गुजरात में स्वागत करूं छूं। आपणु सापुतारा एम कहेवाय छे स्वर्ग अने नरक में जवुं ए कर्मना आधीन नक्की थतुं होय छे, पण जारे तमे जीवन जीवी रह्या छो अने भारतनु साचुं स्वर्ग एटले डांगनु आपणुं सापुतारा, ज्यां कुदरत पोते एम कहेवाय के हाजरे हजूर होय अने लोकोने खरेखर स्वर्गनो नजारो अगर जोवा मळतो होय तो ए आपणा सापुतारामां जोवा मळे। अने आपड़ा पृथ्वी पर आजे भी स्वर्गनो नजारो जोवो होय ए तमाम लोको सापुतारा आवे तो जाने के वादलोनी वच्चे पोते जीवन जीवी सके ते प्रकारनी महसूस आपणे सापुतारामां करी सकीए छे। भाई करी सकीए छे के नथी? आ केवो माहोल अने उत्सव तकी आ माहोलमां वधारो करवानुं काम ए आपणुं टूरिज्म विभाग खूब सारी रीते करी रह्युं छे अने जिल्ला वहीवटी तंत्र तेमां सहयोगी तरीके खूब सारी रीते आप सौने वधुमां वधु प्रवासीओ अहींया आवी शके ते माटे कार्य करे छे। ते बदल हूँ जिल्ला वहीवटी तंत्र अने टूरिज्म डिपार्टमेंट ने खास करीने खूब खूब अभिनंदन आपूं छुं। आजे जे प्रवासीओ अहींया आव्या छे ते प्रवासीओने हूँ विनंती करूं छूं के जे एक्जिबिशन राखवामां आव्युं छे ते एक्जिबिशन में जरूरथी आप विजिट करो। आपणी डांगनी आदिवासी विस्तारनी जे आपणी जूनी परंपराओ छे अने परंपराओ थकी
તમે જો કે દુનિયાના ભલભલા ટેકનોલોજીના આધારિત જે મશીનરી બનાવી હોય ને એના કરતા વધારે આપણા આદિવાસીના મગજની ટેકનોલોજીની કલા તમે જોશો તો તમને સૌને ખૂબ આનંદ થશે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ લોકો આ એક્ઝિબિશન જુઓ અને એક્ઝિબિશન જોઈને તમે તમારા પરિવાર મિત્રો માટે નાની મોટી ભેટની સામગ્રી આ સૌ કલાકારો પાસેથી અને આપણા આદિવાસી ભાઈ બહેનો દ્વારા જે બનાવવામાં આવેલી આ અદ્ભુત કલાકૃતિઓ છે તે આપ આપણા મિત્રો માટે પરિવારજનો માટે અહીંયાથી ખરીદી કરીને એમના માટે ભેટ માટે લઈ જાઓ તેવી હું આપ સૌ લોકોને વિનંતી કરું છું. મારા ડાંગ વિસ્તારના સૌ નાગરિકો, મારી આપને વિનંતી છે કે સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલી રોજગારી આપ સૌ લોકોની વધશે. સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે અને જેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે એટલો વધારે વેપાર તમને સૌને જરૂરથી મળશે. તો મારી આપ સૌને વિનંતી છે કે સૌ લોકો ભેગા થઈને જે સમિતિઓ બનાવેલી છે એ સમિતિઓના માધ્યમથી સાપુતારાને વધુ સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરો. આપ સૌ લોકોનો સહયોગ મળશે તો જરૂરથી આપણે ગયા વર્ષે 2,65,000 પ્રવાસીઓ એ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ વર્ષે આ આંકડો હજી ખૂબ મોટો વધે તે માટે વહીવટી તંત્ર અને ટુરિઝમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને તમારા સૌનો સહયોગ મળશે તો ગયા વર્ષે જે એક્ઝિબિશનમાં માત્ર એક્ઝિબિશન થકી કરોડો રૂપિયાની કલાકૃતિ અહીંયા વેચાઈ હતી, એનો વેપાર મળ્યો હતો અને ડાંગ જિલ્લાના નાના નાના ગામડામાં રહેતા નાગરિકોને તેનો સીધો ફાયદો થયો હતો. તેનો લાભ બી આપ સૌ લોકોને આ વખતે વધારે મળે તે માટે સ્ટોલ વધારવામાં આવ્યા. આ પ્રવાસીઓ વધારે કેવી રીતે આવી શકે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બધા જ પ્રયાસો થકી આપનો વેપાર વધે તે માટેનો પ્રયાસ આપણે સૌએ સાથે મળીને કરવાનો છે. સાપુતારામાં હજી વધુ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે તે માટે આવનારા દિવસોમાં હજી વધુ પ્રયાસો કરવામાં આવશે. એ ડોન એરિયા હોય, ગીરા ધોધ હોય, વિલ્સન હિલ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા જ વિસ્તારોને હજી વધુ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસો ચાલુ છે. તમારા સૌની મદદથી સાપુતારાને હજી વધુ વિકસાવવા માટે આપણે કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોના સહયોગથી આ કામગીરીને આગળ વધારશો. આજે ડાંગ જિલ્લાના સૌ નગરજનોને અને મારા યુવાન સાથીઓ, ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ, આપ સૌ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મારા આદિવાસી વિસ્તારના ગામડાઓમાંથી કોઈએ શહેરો તરફ મોટી સ્કૂલમાં ભણવા ના જવું પડે, એમના સપનાઓ એ પોતાના પરિવાર જોડે રહીને સાકાર થઈ શકે તે માટે આ ડાંગ જિલ્લાના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર જોડે મળીને આપ સૌની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે વઘઈ ખાતે નિર્માણ આદર્શ નિવાસી શાલા કુમાર છાત્રાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એક કુમાર છાત્રાલય એ 18 કરોડ 91 લાખ રૂપિયામાં બનાવીને આ ડાંગ જિલ્લાના
યુવાન વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવી છે. સાથે સાથે ડાંગ જિલ્લાના આહવા ખાતે આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલય 14 કરોડ ને 25 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે. ખાલી વિદ્યાર્થીઓનું ગણીએ ને તો આજે 33 કરોડ રૂપિયાના વ્યવસ્થાઓ એ વિદ્યાર્થીઓની વ્યવસ્થાઓ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે ડાંગ જિલ્લાના નાગરિકોને સાપુતારા ખાતેથી ભવાનગઢ વિસ્તારમાં આપ સૌ માટે આરટીઓ કચેરી બી આજે લોકાર્પણ કરવામાં આવી છે, જ્યાંથી આપ સૌને સીધી વ્યવસ્થાઓ પ્રાપ્ત થશે. મારી આપ સૌને વિનંતી છે કે તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તમારા સૌ માટે નાનામાં નાની વ્યવસ્થાઓ માટે આ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ખૂબ ચિંતા કરીને એક પછી એક મહત્વના પ્રોજેક્ટો થકી ડાંગ જિલ્લાના મારા આદિવાસી ભાઈ બહેનો માટે કાર્ય કરી રહી છે. અને હું આપ સૌને અભિનંદન આપું છું. હું અભિનંદન એટલે આપું છું કે અનેક લોકો તમારી પાસે આવ્યા, ખોટી વાતો કરી, પરંતુ તમે સમજણપૂર્વક તમારા માટે કામ કરતા લોકોને ચૂંટણી જીતાવીને આજે ગાંધીનગર આવે એટલે અમારા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, મંત્રી શ્રી જેવા ગાંધીનગર આવે એટલે ડાંગ જિલ્લાના કામો લઈને આવે અને એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા, અને કુછ લેકે જાઉંગા તો તમારા લોકો માટે કઈ લઈને આવતા હોય છે. એવા સૌ જનપ્રતિનિધિઓ અને આપણા વહીવટી તંત્ર સાથે મળીને જે કામ કરે છે તે કામને બદોલતે આપણે એક પછી એક યોજનાનો લાભ મળે છે. તો આપ સૌ લોકો આ બધી જ વ્યવસ્થાઓ તમારી છે. આ વ્યવસ્થાઓને ખૂબ સારી રીતે સાચવીને ભવિષ્યની પેઢીને બી આ વ્યવસ્થા કામ આવે તે રીતે તમે સૌ લોકો ઉપયોગ કરશો તેવી શુભકામનાઓ. ફરી એકવાર મારા ડાંગના સૌ ભાઈ બહેનોને બે હાથ જોડીને આભાર માનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીવાર આવશો, નવી યોજનાઓ, નવી સુવિધાઓ તમારા માટે લઈને ફરી પાછો જલ્દી આવીશ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.